જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો બધા નવ વ્લોગમાં સ્વાગત છે. અને ભાઈ અહીંયા પ્રફુલ બેગ પેક કરે છે ઇન્ડિયા જવા માટે. તો જો બધું કપડાં ને બધું કાઢીને બધું તૈયાર કર્યું છે. અને અહીંયા સાઈડમાં આ છે ગરમ જેકેટ, અને આ એક બેગ પાસપોર્ટ ને એવું કંઈ આપણા જે તે નાની મોટી વસ્તુ રાખવા માટે. અને અહીંયા બધું નવા કપડાને બધા લેબલ હટાવી દીધા છે. કચરો કર્યો છે, તો ચાલો કચરાને પણ આપણે ક્લીન કરી નાખીએ ફટાફટ. તો ભાઈ ઇન્ડિયાની જે આપણે પાસપોર્ટ બેગ લઈ જતા હોય તે બેગ ખોલી અને તેમાંથી બધા ઇન્ડિયાના પૈસા નીકળાશે. પણ હવે ખબર નથી કે એમાં કેટલી બધી નોટું ચાલતી હોય કે નહીં ચાલતી હોય, કેમ કે ઘણી બધી નોટું તો બદલાઈ ગઈ છે. તો આપણે 5 years થઈ ગયા છે કે ઇન્ડિયા નથી ગયા, તો ખબર નહીં કેટલી બધી નોટું ચાલતી નથી. અને આ છે 5 રૂપિયાની નોટ ઇન્ડિયાની, આ છે 10 રૂપિયાની, આ છે 10 રૂપિયાની. તો તમે કહેજો કે એમાંથી ઇન્ડિયામાં કઈ કઈ નોટ ચાલતી નથી, અમને નથી ખબર. આ છે 500ની, 500 છે. અને એક આ છે નવી છે 10ની નોટ છે. અને હા નવી, અને આ છે 10ની જૂની નોટ છે. અને આપણી પાસે છે આ 20ની નોટ, આ પણ આઈ થિંક સો જૂની નોટ જ છે. અને આ 50ની નવી નોટ છે, અને આ 50ની જૂની નોટ છે. તો કઈ કઈ નોટ આમાંથી જે ચાલતી નથી તે કહેજો. અને આ છે 2000ની નોટ. તો હવે આપણે કાઉન્ટ કરી લઈએ કે કેટલા છે પૈસા ઇન્ડિયાના. તો ભાઈ આજકાલ ઘરમાં બધું ક્લીન કરતાં કરતાં આપણો કોઈના ફોટા મસ્ત મસ્ત દેખાઈ જાય છે 2 દિવસથી. તમે કહેતા હશે વિડીયોમાં કે બધાના કેમ ફોટા બતાવે છે. તો આ છે મારી ફર્સ્ટ બેબીનો ફોટો. તો બધાના ફોટામાં પાસપોર્ટ ગોતતા ગોતતા મળી ગયો. આ છે ફેમિલી ફોટો. તો બધા ફોટામાં કંઈ ને કંઈ મળી જાય છે. તો બહુ બધા ફોટા છે, એમ કે આપણને પણ બહુ વખત પછી મળે એટલે આપણને કંઈક નવું લાગે જોવામાં. તો આ એક મેરેજનો ફોટો છે, અહીંયા એક છે ફેમિલી ફોટો. આવા બધા ફોટા મળી જાય એટલે જૂની યાદ પાછી આપણેની તાજા થઈ જાય, તો સારું લાગે થોડુંક. ઘણો સમય પછી ફોટાને બધું દેખાય છે, કેમ કે બધું અહીંયા મેં બતાવું કે કેવી રીતે બધું અહીંયા કાઢ્યું છે. આવી રીતે બધા પેપર વર્ક ગોતતા ગોતતા બધા ફોટા, મસ્ત બધાના ફોટા જોવા મળી ગયા. અને આ ફોટો તો દેખાડાય નહીં, બહુ ડેન્જર છે. દૂરથી જ મેં દેખાડ્યું ખાલી. પાછા બધા ડેટનું ટેક કરી દે. પાછા કોઈ વાર પાછું કંઈ કામ હોય ત્યારે પાછા આપણે એને દેખાઈ જાય ફોટા. હેલો, તો જો આપણે આજે સાંજની રસોઈ બનાવવા આવી ગયા છે ને અડધી રસોઈ આપણી બની પણ ગઈ. બહુ 5 વાગ્યાના રસોઈમાં આવી ગયા હતા, કેમ કે આજે બહુ બધું બનાવવાનું હતું. પરોઠા બનાવવાના હતા, તો અહીંયા બહુ બધા પરોઠા બનાવી નાખ્યા છે આપણે. અને આ પરોઠા સ્પેશિયલ પ્રફુલ માટે છે, બહાર જાય છે એટલે લઈ જવા માટે. અને અહીંયા આપણે કોબી અને બટાકાનું શાક બનાવવાનું છે આજે. અને અહીંયા મેં દાળ બાફવા મૂકી દીધી છે. આજે દાળ રાઈસ અને કોબી બટાકાનું શાક બનાવવાનું છે. તો જો પહેલાં પરોઠા બનાવી નાખ્યા એટલે એમાં થોડોક ટાઈમ વેસ્ટ થાય નહીં.
ને અહીંયા ધ્યાનથી સિંગિંગ કરવા આવી ગઈશ. રેડી કરે છે એના પપ્પા માટે ગ્રેપ્સ અને બદામ ડ્રાય ફ્રૂટ બધું લઈ જવા માટે. અહીં થોડીક ગ્રેપ્સ ભરી લીધી, થોડીક બદામ ભરી લીધી અને પિસ્તા ને એવું બધું તમે લાવ્યા છે. પપ્પા ડ્રાય ફ્રૂટ ખાહે નહીં, ડ્રાય ફ્રૂટ સારું ને બસ એટલું બહુ છે એમાં. તો ભાઈ મેં મીઠું નાખી દીધું, વાતમાં થોડુંક વધારે કે ઓછું થઈ ગયું છે, હવે ખબર નથી, ખાહે તો ખબર પડીએ. થોડુંક મસાલો નાખી દઈએ. હા એ શું કર્યું તમે હવે? હા તો અહીંયા ધ્યાનથી કિચનમાં કઈ નવું નાટક કરીશ છે. હું નવું નાટક सीट बेल्ट बांधे से किचन में सीट बेल्ट मारीने बैठવાનું હોય. હા ઓકે એટલે પડી જાય એટલે તો પડીએ તો આખી ખુરશી નીચે લઈને આવીએ. ભાઈ પરોઠાને મેં હુકાવી નાખ્યા છે. થોડાક પાણી પણ જે ગરમ એકદમ હતા તો જરાક આવી રીતે છૂટા કરી નાખ્યા છે એટલે ઠંડા પડી જાય તો આપણે પછી એને પેક કરી દઈએ. આ પરોઠા થોડાક ગરમ છે એટલે મેં આવી રીતે છૂટા કરી નાખ્યા છે અને થોડાક ડ્રાય પણ થઈ જાય, પાણીનું ઓલું ન થાય. રસોઈ બની ગઈ છે. અહીંયા કોબી બટાકાનું મસ્ત શાક બની ગયું છે અને આપણું આજનું રાઈસ અને દાળ ભાત અને કોબીનું શાક. તો ચાલો જમવા નીકળીએ. કાં જશ ધ્યાન છે? હાસુ બોલેસ કે ફૂઈને ઘેર જાય તો હાથમાં શું લીધું તો એ ભેગું જ રાખવાનું છે. ધ્યાન છે આજે તૈયાર થઈ ગઈ ફૂઈને ઘેર જવા માટે. રજા પડે એટલે ફૂઈનું ઘર યાદ આવી જાય ને. હાસી વાત. જલ્દી આવો ફૂઈને ઘેર જવાનું છે. હાસુ કે તો ભાઈ અમી જાય છે ધ્યાનશીના ફૂઈના ઘરે. તો ભાઈ વારે નીકળે એવા. ગઈકાલે તો બહુ પવન હતો, થોડું વાવાઝોડું જેવું હતું અને આજે થોડુંક વેધર ઓરાઈટ છે, નોર્મલ છે. એક દિવસનું કંઈ ખબર પડે નહીં વેધરનું અહીંયા. એટલે આ તો ઇન્ડિયામાં આવી હોય એવું લાગે. ફરિયામાં નીકળીને હું ઓલા બધે સાઉટ કરે. હવે ગાડીમાં બેઠો ને અંદર. ટોપીના સીડીએ નથી. ઓલે જેકેટની ટોપી પહેરલો. હાલો હવે તો બંને ગાડીમાં બેઠી ગયા. ચાલો આપણે બેઠી જાય.